જી એજ્યુકેશન એક્સપો જોવા જઈએ તો TV9નું એક સારું કદમ એક સારું એક સ્ટેપ કહેવાય છે કે જે દ્વારા એક લોકેશન પર આટલા બધા સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટને જે કંઈ ક્વેરી છે તો એના રિલેટેડ સોલ્યુશન મળી શકે છે અને એક લોકેશન પર મળે એ સારા માટે TV9ની એક સારી એક્ટિવિટી છે. પારુલ યુનિવર્સિટી છે, કેટલો વિદ્યાર્થીઓને સ્કોપ છે, કયા કયા કોર્सेस ચાલે છે? જી પારુલ યુનિવર્સિટીની અંદર અત્યારે 450થી વધારે કોર્સીસ ચાલે છે, જેની અંદર જોવા જઈએ તો કે અત્યારે થોડા દિવસમાં રિઝલ્ટ આવી જ રહ્યું છે. તો જે 12 સાયન્સ એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, એ ગ્રુપ પછી એન્જિનિયરિંગના કોર્સીસ છે જેમાં 20થી વધારે બ્રાન્ચીસ છે. આજે મેડિકલમાં જોવા જઈએ તો MBBSથી લઈને આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, નર્સિંગ આવા મેડિકલના બધા કોર્સીસ છે. પછી જોવા જઈએ સ્ટુડન્ટની જે સ્કિલ છે એના બેઝ પર જવું હોય તો એને રિલેટેડ ડિઝાઇનિંગના કોર્સીસ આવે છે, આર્કિટેક્ચરના કોર્સીસ છે. કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે તો કે BCA, BSc, IT રિલેટેડ, માસ્ટરમાં જોઈએ તો ગ્રેજ્યુએશન પછીના MCA, MBAના એવા ઘણા બધા કોર્સીસ છે. કેમ્પસ પણ છે, વિશેષતાઓ શું રહેશે? જી પારુલ યુનિવર્સિટીની અંદર અત્યારે 250 એકરમાં મોટું કેમ્પસ છે કે જેની અંદર અત્યારે 65,000થી વધારે સ્ટુડન્ટ સ્ટડી કરે છે એક જ લોકેશન પર, અને હાલમાં ત્યાં 25,000થી વધારે સ્ટુડન્ટની હોસ્ટેલ સુવિધા છે કેમ્પસની અંદર. પ્લસ જોવા જઈએ તો યુનિવર્સિટીની અંદર અત્યારે અમારે 120થી વધારે ફોરેન યુનિવર્સિટી સાથે કોલેબોરેશન છે કે જેથી સ્ટુડન્ટને એના રિલેટેડ ફ્યુચરમાં કોઈ પણ જે ફોરેન સ્ટડી, એબ્રોડ સ્ટડી રિલેટેડ વિચાર હોય તો ત્યાં અમારું ઇન્ટરનેશનલ રિલેશન સેલ છે એ આ બધી પ્રોસેસ પણ કરી દે છે.